રૂપરંગ જોઈને લગ્ન થાય છે. હવે જેમણે રૂપરંગ જોઈને લગ્ન કર્યા છે તેમણે પોતાના કરિયરની સંપૂર્ણ ચિંતા રાખી છે. લોકો એન્જિનિયરિંગ કરીને બેઠા હશે, પછી MBA પણ કરીને બેઠા હશે, અને તેમનો જીવનભરનો જે રવૈયો હશે તે બિલકુલ પ્રોફેશનલ રહ્યો છે. અને છોકરી એ જાણી જોઈને એવી લાવે છે કે જે મનથી સંપૂર્ણ રીતે ગરીબ રહી ગઈ છે, દરિદ્ર, બિલકુલ બસ શરીરથી માલામાલ છે. એ છોકરી પણ એ વિચાર કરે છે કે મારી તો લોટરી લાગી ગઈ, જુઓ મને સારો પતિ મળી ગયો. અને છોકરો એને મળ્યો છે જે મહિને લાખો કમાવે છે. બધા કહેશે વાહ શું ભાગ્ય છે, શું ભાગ્ય લઈને આવી છે. ભાગ્ય નહીં, શરીર લઈને આવી છે, જેના કારણે તેના લગ્ન થઈ ગયા છે. હવે આગળ શું થશે? આગળ તમારું શિક્ષણ વધારે છે નહીં, રૂપરંગ તો હવે ઢળવા લાગી રહ્યું છે. સાથે આવી ગયા છે 2 બાળકો. ઘરથી બહારનો સંપર્ક ના તમે પિતાના ઘરે લીધો, ના પતિએ આપ્યો. તો એટલા માટે જ દેવીજી આટલા વર્ષોથી હાથ જોડીને વઢીને પણ કહું છું, હું તમને વિનંતી કરી રહ્યો છું કે આ રૂપનો સોદો ઘણો સમય સુધી ચાલતો નથી.